રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. નમસ્કાર પરિદર્શક મિત્રો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો પોતાનો મિત્ર મુકુંદ જોશી. મિત્રો, આજની આપણી આ સફરમાં તારીખ 11 ઓગસ્ટ 2026ને મંગળવાર, આજના આ પવિત્ર દિવસ આપણી 12 રાશિઓ માટે કેવો મંગલકારી અને ઉત્સાહવર્ધક રહેવાનો છે. ગ્રહોની ચાલ આપણને શું ઇશારો કરી રહી છે તથા નોકરી, ધંધો, આર્થિક પ્રગતિ, પારિવારિક સુખ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજના દિવસે કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે તે તમામ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તો ચાલો આજના પવિત્ર દિવસના ગ્રહ નક્ષત્રોના સંયોગને ધ્યાનમાં રાખીને મેષ રાશિથી મીન રાશિ સુધીનું આજનું સંપૂર્ણ વિગતવાર દૈનિક રાશિફળ જાણીએ. તો પહેલી જ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ આપણા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે. આપણા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળશે, જેના કારણે અગાઉથી અટકેલા અધૂરા રહેલા કાર્યો ગતિ આપવામાં મોટી સફળતા મળશે. કાર્યક્ષેત્રે નોકરી કરતા જાતકોને ઉપરી અધિકારીઓનો દ્વારા કોઈ નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં આપણી કારકિર્દી માટે પથદર્શક સાબિત થશે. વ્યાપારી વર્ગ માટે નવા સંપર્કો અને બિઝનેસ ડીલ ફાયદાકારક સાબિત થશે. પરિવાર સાથે સાંજનો સમય ખૂબ જ આનંદદાયક અને હાસ્યમાં પસાર થશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતી અને સંયમ રાખવાનો છે. કોઈ પણ મોટો કે આર્થિક નિર્ણય લેતી વખતે ઉતાવળ બિલકુલ ન કરવી. નાણાકીય લેવડ દેવડ કે રોકાણ કરતી વખતે વિશેષ કાળજી રાખવી અનિવાર્ય છે. નોકરી કરતા જાતકોને સહકર્મચારીનો ભરપૂર સહયોગ મળશે, જેથી કાર્યભાર હળવો લાગશે. ઘર પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ વિષય કે ઘરેલું સમસ્યાને લઈને સગા સંબંધીઓ સાથે ચર્ચા પણ થઈ શકે છે, જેમાં વડીલોની સલાહ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક અને ગ. આજનો દિવસ મિથુન રાશિના મિત્રો માટે પ્રગતિ અને નવીન તકો લઈને આવી રહ્યો છે. વેપાર ધંધામાં અણધારી નવી તકો પ્રાપ્ત થશે, જે આપના વ્યાપારને વિસ્તારમાં મદદ કરશે. નોકરીમાં તમારી મહેનત અને સમર્પણની ચારેકોર પ્રશંસા થશે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. લાંબા સમયથી બિઝનેસ કે નોકરીના ભાગરૂપે દૂર થયેલા કોઈ જૂના અને ખાસ મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે. આખો દિવસ મનમાં સકારાત્મક ઉર્જા અને પ્રસન્નતા જળવાઈ રહેશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્ત અને સંઘર્ષપૂર્ણ રહી શકે છે. કામનું ભારણ અને જવાબદારીઓનું દબાણ સામાન્ય કરતાં થોડું વધારે રહેશે, પરંતુ જો આપ મનની સ્થિરતા રાખીને ધીરજથી કાર્ય કરશો તો ધાર્યા કરતાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી શકશો. આર્થિક દ્રષ્ટિએ પરિસ્થિતિ સામાન્ય અને સંતુલિત રહેશે. પરિવારના કોઈ અનુભવી સભ્ય દ્વારા આપવામાં આવેલી સલાહ આપના માટે મુશ્કેલ સમયમાં તારણહાર સાબિત થઈ શકે છે, તેથી તેમની વાતને નજરઅંદાજ ન કરવી. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. નોકરી હોય કે વ્યવસાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિના નવા અને ઉજળા રસ્તા ખુલી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને ભાગીદારોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કોઈ મહત્વપૂર્ણ કાયદાકીય કે વ્યવસાયિક નિર્ણય તમારા પક્ષમાં આવવાની પૂરેપૂરી સંભાવના બની રહી છે. પરિવારના સભ્યો સાથે હસતા રમતા સમય વીતશે અને ઘરનું વાતાવરણ ખૂબ જ આનંદિત અને પ્રસન્નયુક્ત રહેશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ. આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે સાવધાની રાખવાનો સંકેત આપી રહ્યો છે. કાર્યસ્થળ પર કામ કરતી વખતે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે એક નાનકડી બેદરકારી કે ભૂલ પણ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. આથી દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને માંડવું હિતાવક રહેશે. નાણાકીય લેવડદેવડમાં ખાસ સતર્કતા રાખવી. જોકે આ બધા વચ્ચે પરિવારનો પ્રેમ અને સહકાર મળવાથી ઘરનું વાતાવરણ શાંત અને હુંફાળું જળવાઈ રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે મિત્રો આજનો દિવસ સંબંધો અને નવા સમીકરણો માટે ખૂબ જ ઉત્તમ રહેલો છે. વેપાર ક્ષેત્રે નવી ભાગીદારી શરૂ કરવા અથવા નવા પ્રભાવશાળી સંપર્કો બનાવવા માટે આજના દિવસે અત્યંત અનુકૂળ છે. નોકરીમાં પદોન્નતિ કે કામનું ભારણ વધી શકે છે, પરંતુ તેના થકી ભવિષ્યમાં મોટો આર્થિક લાભ પણ જોવા મળી શકે છે. મન ખુશ અને પ્રફુલ્લિત રહેશે, તેમજ આપનો આત્મવિશ્વાસ સમાજ અને કાર્યક્ષેત્રમાં અલગ જ છાપ ઊભી કરશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમનું મીઠું ફળ આપનાર સાબિત થશે. લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા હતા તેના સંતોષકારક પરિણામો જોવા મળી શકે છે. અટકેલા કાર્યોમાં અચાનક તેજી આવશે અને અટકેલા નાણાં પાછા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. કોઈ પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિ સાથેની મુલાકાત આપણા ભવિષ્યની પ્રોજેક્ટ માટે અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો સંતોષકારક સુધારો જોવા મળી શકે છે. 9મી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ ધન રાશિના જાતકો માટે નવી યોજનાઓ ઘડવાનો અને ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવાનો છે. નોકરીમાં કે ધંધાકીય ક્ષેત્રે આગળ વધવાની ઉત્તમ તકો સામેથી ચાલીને આવશે. કામકાજ કે વ્યાપારના સિલસિલામાં ટૂંકી કે લાંબી પ્રવાસની યોજના બની શકે છે, જે ફાયદાકારક સાબિત થશે. પરિવારના તમામ સભ્યોનો ભરપૂર સ્નેહ અને સહયોગ પ્રાપ્ત થશે. જો કે આવક સામે ખર્ચનું પ્રમાણ વધી શકે જાય નહીં તે જોજો. પોતાનું બજેટ વિશેષ ધ્યાન રાખવું હિતાવક રહેશે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત અને વ્યસ્તતાથી ભરેલો રહેશે. આપની નિષ્ઠા, મહેનત અને જવાબદારીપૂર્વક કામ કરવાની રીત નોંધ ઉપરી અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. નોકરી કરતા જાતકોને પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે વેપારમાં ગ્રાહકોનો સંખ્યા વધવાથી ધીમે ધીમે આર્થિક લાભમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી શકે છે. પરિવારના વડીલના વયના સભ્યોના આશીર્વાદ માર્ગદર્શનથી મન શાંત થશે અને સંતોષ રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. ગ, સ, શ, શ. કુંભ રાશિના મિત્રો માટે આજનો દિવસ સોનેરી તકો લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી જે કાર્યો શરૂ કરવા માટે આપ વિચારી રહ્યા હતા તેની આજના શુભ દિવસે શરૂઆત કરી શકો છો. વ્યાપારમાં અણધાર્યા આર્થિક લાભ થવાના યોગ પ્રબળ બની રહ્યા છે. મિત્ર વર્તુળ અને સાથીદારોનો પૂરેપૂરો સાથ સહકાર મળશે, જેનાથી માનસિક ભાર હળવો થશે અને મનમાં રહેલી અજાણ્યા ભય કે ચિંતાની ભાવના દૂર થશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ, થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય કરતાં ઘણો સારો અને ફળદાયી રહેવાનો છે. નોકરી અને ધંધામાં સ્થિરતા જોવા મળશે, જેનાથી મનને ભાર ટાઢક મળશે. અગાઉથી અટકી પડેલા કે લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કાર્યો આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે. પરિવારના સભ્યો સાથે હસી ખુશીનો માહોલ રહેશે અને ઘરના પ્રત્યેક સભ્યનો સહયોગ મળશે. કોઈ પણ મોટો કે આવશ્યક નિર્ણય લેતા પહેલાં પરિવાર કે શુભેચ્છકો સાથે યોગ્ય વિચાર વિમર્શ અવશ્ય જરૂરથી કરી લેજો. અંતિમ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, તો આ હતું 11 ઓગસ્ટ 2026 મંગળવારનું સમસ્ત રાશિઓનું વિસ્તૃત અને સચોટ દૈનિક રાશિફળ. આપની રાશિ મુજબ આજનો દિવસ કેવો રહ્યો અને આપની આ રાશિનું કેવું લાગ્યું તે વિશેષ તમામ અમૂલ્ય વિચારો અમને નીચે કોમેન્ટમાં બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો આપને આ વિડીયોને માહિતી ગમી હોય તો દિલથી લાઈક કરજો. આપના સ્વજનો અને મિત્રો સાથે વધુમાં વધુ શેર પણ કરજો અને આવી રોચક તથા ઉપયોગી માહિતી માટે આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ઈશ્વર કૃપાથી આપ સૌના આજનો દિવસ ખૂબ જ સુખમય, નિરોગી, સ્વસ્થ અને સફળ રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. હું આપનો મિત્ર મુકુંદ જોશી આપ સૌની પાસેથી વિદાય લઉં છું. આવતીકાલે ફરી મળીશું એક નવા રાશિફળ અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.